શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દરિયાની અંદર ઘણી બધી હોડીઓ, ઘણી બધી મોટી મોટી સ્ટીમર્સ એ કિનારે તરફ આવવા માટે નીકળેલી હોય છે. અને આપણે જોઈએ છીએ કે બધી જ હોડી એ સાથે પહોંચતી નથી. કદાચ એક સાથે નીકળેલી હોડી પણ એક જ સમયે કોઈપણ એક પોર્ટ ઉપરથી, બંદર ઉપરથી નીકળેલી હોડી બીજી જગ્યાએ પહોંચે છે ત્યારે એક્ઝેક્ટ સેમ સમયે પહોંચતી નથી, આગળ પાછળ થઈ જતી હોય છે. તો દરિયામાં લાગતો પવન એ તો બધી હોડી માટે સરખો છે. પાણીનો જે ફોર્સ લાગતો હોય એ પણ બધા માટે સરખો હોય છે. તેમ છતાંય એ હોડી આગળ પાછળ પહોંચે છે તો એની પાછળ જવાબદાર છે હોડી ચાલક. એ હોડી કેવી રીતે ચલાવી રહ્યો છે, એ કેવી કુશળતાથી એ હોડીને કઈ રીતે આગળ વધારી રહ્યો છે, એને આધારે એનું વહેલું પહોંચવું કે મોડું પહોંચવું એ નિશ્ચિત થતું હોય છે. એવી જ રીતે જીવનરૂપી આપણી જે નૈયા છે તો એમાં પણ સંસારરૂપી સાગરમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના ફોર્સ ને બધું આવતું હશે જે બધા માટે સરખું જ હોય છે. પરંતુ આપણે આપણી જીવન નૈયા કેવી હોશિયારીથી કેવી રીતે ચલાવીએ છીએ, આપણા જીવનમાં આવતા ઓબ્સ્ટેકલ્સ, બધા જે અવરોધો, એની સામે આપણે કેવી રીતે ઝઝૂમીએ છીએ, કેવી રીતે એને ટેકલ કરીએ છીએ, એને આધારે આપણી નૈયા એ કિનારા સુધી, આપણા ધ્યેય સુધી વહેલી કે મોડી પહોંચતી હોય છે. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને બધાને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપે જેથી કરીને આ સંસારરૂપી સાગરની અંદર આપણી નૈયા, એ નૈયાના સુકાની એવા કોઈક કુશળ સુકાનીને આપણે બનાવી દઈએ. એવા કોઈક ભગવાન અને ભગવાનના ધારક સંત, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે એવા પૂજ્ય સંતો, એને જો આપણે સુકાની બનાવીએ તો આપણી નૈયાને ખૂબ કુશળતાથી કિનારા સુધી પહોંચાડી દે છે. તો પ્રભુ આપણને એવું બળ, બુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન.